ખાણુંમાંથી કાળો પથ્થર કાઢી અને કોન્ક્રીટની ફેક્ટરી છે. દેશી ભાષામાં એને કહેવાય ભડિયો. ભડિયો. અહીંયા બધે અમદાવાદ ને એ બધે અહીંથી કપચી જાય છે. આ બાજુ કપાસ વીણાઈ ગયો. આ છે ને ખબર પણ રોજડા આવે ને એના ખાડા હે ને પૂરા હોય રોજડા આવે ને એના પગ ભીનું હોય પછી હાલા હોય એટલે રોજડા. પાણી પીવું ચાલે છોકરાને ખબર પડે ને કપાસ કહેવાય. જય સ્વામિનારાયણ. બનાવી નાખી દો પણ તું વીણતો તને આવડે છે? જો આ કપાસ વીણા ને એમ વીણતો આવડે છે ને કેમ ન આવડે? હા વીણતો એક એક ન લેવાનું, બધું એક હારે લઈ લેવાનું. અસલ ડોસી જેવું થઈ ગયું ને. ડોસી જેવું ને મતલબ સારું જ છે. ડોસી વાળું હોય તો ફોલીને લેવું પડે. આખો મોટો ફટેલો ન હોય લોટ થવાનો. જોવા Yeah. જો અહીંયા બહુ મસ્ત છે. આ બાજુ મોટો છે. જો એક જ મિનિટ બે માં એટલો થાય. ચેનલ બને હે નથી થઈ હજી 3.5. માથે ફોડવાના માથે. જોરથી નથી ફૂટતા, નકર મજા આવી જાય ફોડવાની. ખાતો નહીં જો પીટો કેમ પીટો અવાજ તો આવે. દિવાળીમાં વાસ ફટાકડા ફોડવાના. મને ફોડા દેતો. ફટાકડા ફોડીને બિયારણ એ નહીં કરો.
આ લોકો અમારા ભાગીદારવાળા મતલબ ભાગવું રાખ્યું હોય ને એ લોકો કામ કરી આપે ભાગ મજૂરીથી. અને એરંડા પછીની વાડી આજે કપાસ દેખાય આખી સાપોલિયા ફેમિલીની વાડી સામે સુધી. સાપોલિયા ફેમિલી કામ કરે અહીંયા. સાપોલિયા ફેમિલી કામ કરવા ન થાય આટો મારવા આવ્યું. હા. સ્વેચ્છાએ કહી દેવાનું. મેં થોડું પથ્થર. 4 ખોદા કપાના વીણા કપાસના મેં કામ કર્યું. પણ તે કામ રંગીન પથ્થર. રંગીન આવા પથ્થર તો મળી જ રહે વાડી બધું. હાર્યું ઢોરને બહુ ભાવે. શું કરે? આગ લાગે એમાંથી અંધારું હોય ને તો ખબર પડે. આ પોઈન્ટ વાલ જો ગાયડી રે ગાયડી દેખાડો. એમ નહીં આમ જો. વેટ કરે જેવું ઊંડું કાંઈ કમી. જો ગાયડી છે હે ને? આમાં કપાસ વીણેલો ભરે સવાળ ગાયડી કોથળી. હવે તો કોઈ ફાટ તો વાળતું જ નહીં હોય ને. કોથળીઓ જ વીણે છે બધા. પહેલાં છે ને પણ તું કાપડ હોય ને ખંભે બાંધી દે પછી બે સાઈડ ખાલા હોય જો પણ તો બે મોટા સાઈડ દાણા છે ખાવા હે દાણા કપાસ નાખવાનો એને કહેવાય ફાંટ. લે મને કહો. નો ખાવાય તો કામ આ બધું ખરા. શાક કરવાનું નહીં રહેવા દે પપ્પા દીકરો. કયું હા. આપો વિડીયો બધા ફટાફટ શેર કરવા માંડજો એટલે આપણે સબસ્ક્રાઈબર પૂરા થાય જલ્દી. હમણાં ટીકારો વિડિયો તો આમાં હોય નહીં ચાલો ઘડીક થાય જાય આ બાજુ. ચાલો 3 મહિના તો શાક ઘરનું જ થઈ જાય. બહારથી લાવવું જ ન પડે. અહીંયા રહેતા હોય ને આપણે જ લાવવું જ પડે. ગમે એટલું મોંઘું હોય સસ્તું હોય તો લાવવું જ પડે. તો ચાલો ઘડીક શેઢે જઈએ. શેઢો કોને કહેવાય? જેને ખબર હોય એ કોમેન્ટ કરીને કે શેઢો કોને કહેવાય. તો આપણે આવી ગયા હવે છાયડે. તો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. ભાઈ પેલા ના પાડતા હતા ચોળી નથી ખાવી મારે, પછી હવે મોટા મોટા દાણા જોઈ અને હવે એમ થાય ખાવી. જો મોટા દાણા છે ઉપાડ છે હવે હે ને સ્વાદ બની ગયો. આને દૂધેલી કહેવાય. બીજી ભાષામાં તો શું કે આનું કંઈક આયુર્વેદમાં મહત્વ છે કે આને આપણે તોડીને જ્યાંથી જેટલી જગ્યાએથી તોડીને ત્યાંથી દૂધ નીકળે. આનું આયુર્વેદમાં કંઈક મહત્વ છે અને એને ભાષા આને મતલબ આ ઔષધિનું નામ કંઈક અલગ છે અને આપણે લોકલ ભાષામાં દૂધેલી કહે, પણ આયુર્વેદમાં નામ કંઈક અલગ છે. પણ હું તમને તોડીને બતાવું. જો આ નકરી છે આટલા. આ વાડીમાં બધે હોય જ તે, પણ આ બધી છે ને આ ઝીણા પાંદડાવાળી આ બધી દૂધેલી છે. તો આને આપણે જ્યાંથી તોડીને ગમે ત્યાંથી પાંદડું ગમે ત્યાંથી દૂધ નીકળે. એના મૂળ તો બધી જગ્યાએ ચોટેલા છે. જો એ બધેથી ચોટે, બધી જગ્યાએથી ચોટે. તો ચાલો હું તોડીને બતાવું. જ્યાંથી જો 2 જગ્યાએથી તૂટી છે ને તો જો 2 જગ્યાએથી દૂધ નીકળવું છે. હા નીકળ્યું છે ને? ટીપું નીકળ્યું હે. જો હાથ લે પંથોનો હાથે તો જો નીકળું ને દૂધ તરત દૂધ નીકળે છે. જો તરત જ નીકળે. જો હજી અહીંથી તોડીશ ને તોય નીકળશે. જો અહીંયા જરાક તો નીકળે. જો અહીંયા હોત ને બીજી તોડીને બતાવું. જો તે પહેલી વાર જોયું ને પણ જો હે ને થોડું દૂર રહે. તો ના પપ્પા છે ને એમને કંઈક અતીતને વાગોળે છે. શું કહો છો?
ભણતા તાર ગાડી આવતા હમ અને ત્યાં લીમડાના ઝાડ નીચે બપોરે 1 વાગે એટલે બાજરાનો રોટલો દેશી ચૂલાનો અને કઢી હોય પપ્પા મને ગોળ બીક હોય લાગે શેની બીક લાગે આ મોજ નીચે પડી જાય. પડ્યું ભાઈ લીમડાની ગામડાની તીરખી મોજ છે. તો આ જ છે જેને છે ને 90ના દશકમાં જેનો જન્મ હશે ને એ બધાયને આવું બચપન હશે મતલબ કે જેનો ગામડામાં જન્મ હશે ને ગામડામાં જેનો ઉછેર થયો હશે ને એ બધાયનું અમારું બેયનું બચપન આવું છે હમ કે રવિવાર હોય એટલે ફરજિયાત વાડીએ નીકળી જ જવાનું લઈ જ જાય બધા ઉપાડે જ અને પહેલાં તો એટલા બધા ટ્રેક્ટર નહોતા અમારા ઘરે ગાડું હતું ગાડામાં બેસાડી પછી દિવાળીમાં કાકાની બધા આવ્યા હોય ને બંધ તો એમના છોકરાએ હોય બધાયને ઉપાડે પછી ધમાચકડી કરીને જો પડ્યા હોય ને તો પડ્યા ઉપર પાટો મારતી પડ્યા ઉપર પાટો એટલે કે પડ્યા હોય ને વાગ્યું હોય ને તો ઉપરથી 2 ઝાપટો મળતી આવું બચપન એ વખતે લગભગ બધાયનું હશે અને ગામડામાં જેનો જન્મ થયો હશે ને એને બધાયને આવું બચપન હશે પણ મસ્ત હતું એ બચપન હવેના છોકરાઓને એવું બાળપણ ન આવે આવે ન આવે હવે જો ના એક તો લીમડાની તીરખી પડે તો એ કે બીક લાગે બીક છે લાગે છે મને કંજુભાઈને બીક લાગવા માંડે ઘડીમાં ભમરાની બીક લાગે ભમરો કઈ ન શેની કરે બીક ન ભમરો લાગે એક વાર કર્યો તો ખબર હે ને બલદાનો એ તો કર્યો હોય તો મટી જાય એનું કઈ થાય નહીં તો બાકી આ સરસ મજાનો લીમડાનો છાંયો અને આ વાડીનો શેઢો મેં એક પ્રશ્ન પૂછ્યો છે કે શેઢો કોને કહેવાય જેને ખબર હોય કોમેન્ટ કરે બરાબર ને શેડો એટલે જો શેઢો, જો. અમારા છોકરાને નથી ખબર શેઢો એટલે હમણાં કોમેન્ટમાં આવે ને પછી આપણે વાત કરશું શેઢો કોને કહેવાય તો અમારો આ વાડીનો શેઢો છે જોઈ લો આ વાડીનો શેઢો છે ને અહીંયા તારનું ફેન્સિંગ છે આપણું જ છે ને પાડોશીનું છે આપણું જ છે આ આપણું જ છે તારનું ફેન્સિંગ તો સરસ મજાની વાડી એવડો આ શેનો છોડ છે ખબર છે તને ના અને ઘેડો કહેવાય અઘેડો હમ. અઘેડો કંઈક કામમાં આવે શું કામ આવે એ ઘેડો છે ને અને આ જે બિયા છે ને આ જે નાના નાના મોટા થાય ને ગળ પછી એ ચોંટી જાય આપણા પેન્ટ આરે ને એને ખૂતે લાગે એ કૂતેલા અલગ અઘેડો એલો આ ચોંટી જાય હમ. અઘેડાનું કંઈક મહત્વ આવે છે જો આની જોડે છે મને નથી ખબર અઘેડો કહેવાય જબરદસ્ત કેવા સરસ છે. અમે કાકડી છે નાનો એ કોઠી બને તે કોઠી બી છે પણ કડવું હોય છે મીઠું હોય છે મીઠું હોય છે પણ ગાઢું છે ગોડી પીળી વેસણ અહીં છે પણ પીળી પાકી થઈ ગઈ કાકડી સારી નહીં આવે. બહુ મોટી કાકડી હે પણ હા તો બધી પાકી થઈ હમ? ખરાબ થઈ ગઈ ખરાબ થઈ ગઈ છે નેચરલ ઠંડી કંઈક નવું કરસ પાછા જો પણ નાના હતા ને ત્યારે પછી આ એરડાની ડાળી હોય ને એ સુકાઈ ગયેલી હોય એટલે આમાંથી શું બને પાઇપલાઇન બને આ તોડી નાખવાનું આ તોડી નાખવાનું આ બાજુથી પછી આ બાજુ તોડી નાખવાનું બે બાજુથી કાપી બે નાખવાનું બાજુ કાપી નાખવાનું પછી જ્યાં પાણી ચાલતું હોય ને એ પાણીથી એમ એમ કરી નાખવાનું પછી એટલે પાઇપલાઇન બની જાય પાઇપલાઇન બની જાય પછી વચ્ચેથી અહીંથી ખુલ્લું હોય આમાંથી પાણી આવે અહીં ખાડો હોય એમાં પાણી ભરાય એવી રીતે રમતા હતા
તોય મોટા થઈને પાઇપલાઇન ન કરી. સાયકલ સાયકલ મારી સોનાની સાયકલ. બસ આપણે ઘરે જવાનું. પતંગિયાને પકડીને પછી આપણે હાથ હારે ચોંટાડ્યું ને તો એને છાપ આપણા એને જો કલર હોય ને એ સરસ આપણા હાથ હારે માવું કરેલું. તો ભાઈ હવે જઈએ છીએ ઘર તરફ. અને આ તો આપણો આજનો વાડીનો વ્લોગ. તો આજનો જો આ વ્લોગ તમને બધાને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને અમારો સરસ મજાનો વાડીનો નજારો, હજી તો 1-2 વાડીની મુલાકાત લેશું તો એના વિડીયો આગળ તમને જોવા મળશે. તો બસ ચાલો એની સાથે જ આવજો બધા અને જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ.